ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 7મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા સમ અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી સાંખ્ય યોગ નામના ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તે તથા કૃપાચાર્ય વિષ્ટમ અશ્રુપૂર્ણમ કુલક્ષીણમ વિષીદંતમ મિદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. વિચારો રૂપી સમજએ કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, વિગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થળ અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પોતપોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવાની લાલચમાં આવીને ભૌતિક જગતના બ્રહ્મ પ્રભાવમાં ફસાવાથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જોઈ, જાણી અને સમજી નહીં શકવાથી અંધભક્તિ રૂપી ગાંધારીને વરેલા દિવ્ય દ્રષ્ટિ વગરના અંધ મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો કુળની પ્રવૃત્તિ અટકાવવાની પ્રવૃત્તિ કરનાર પાંડવોને તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જોઈ જાણીને સમજી પૂર્ણ બ્રહ્મની ભક્તિરૂપી કુંતીને વરેલા દિવ્ય દ્રષ્ટિને ધારણ કરેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળની પ્રવૃત્તિ અટકાવવાની પ્રવૃત્તિ કરનાર કૌરવોને એકબીજાની સામે લડવા ઉભેલા પોતાના સ્વજનોને જોઈને ભયથી ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણામાં પડીને ભયભીત થવાથી વિવશ બની પૂર્ણ કરુણામય રડવા જેવી જળજળિયા ભરેલી ભયભીત દ્રષ્ટિથી શોકમય અને નિરાશ થઈને હતાશામાં ડૂબેલા બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને જોઈને કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ મહાબ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને નીચે પ્રમાણેના વચનો કહ્યા. હવે બીજા શ્લોકનું બોલો. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કુતસ્ત્વા કશ્મલામિદમ વિષમે સમુપસ્થિતમ અનાયામ ધૃષ્ટમ સ્વર્ગમ કીર્તિકરમ અર્જુન. વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી મારા
ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં પોતપોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવાની લાલસમાં આવીને ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળની પ્રવૃત્તિ અટકાવવા તેમજ બ્રહ્મવિહારી મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળની પ્રવૃત્તિને અટકાવવા એકબીજાની સામસામે લડવા ઊભેલા પોતાના સ્વજનોને જોઈને ભયથી ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણામાં પડીને તને સ્વર્ગનું સુખ અપાવનાર પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળની પ્રવૃત્તિની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને કેમ ભૂલી ગયો તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતી ક્ષુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળની પ્રવૃત્તિની ભૂમિકા મહત્વ સ્થાન સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સ્વીકારવા કેમ મજબૂર થઈ ગયો તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિ અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની પ્રવૃત્તિ કરનારા તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળ સામે લડવાના સંકટ સમયે તારી અપકીર્તિ કરાવનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો કૌરવ કુળની પ્રવૃત્તિ અટકાવવા માટેનું યુદ્ધ નહીં લડવાનો મલિન નિર્ણય તે કેમ કર્યો. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કલંબે મા સમગમ પાર્થ નેય ચેતન તત્વશુ ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તત્વે ભૌતિષ્ઠતિ પરંતપમ. વિચારો રૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સક્ષમ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં
વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નરમાદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરવા માટે પુરુષરૂપી નર અને માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનારા ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળના સૌ પ્રભાવને નષ્ટ કરવા માટે વર્તમાનમાં હરપળ તારે લડતા રહેવું જોઈએ. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કથમ ભીષ્મમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદનમ ઈશુભી પ્રતિયોશ્ચા પૂજાર્હો વરિસૂદનમ. વિચારોરૂપી સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, મહાબ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું. અર્જુને મહાબ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્યો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ પિતામહ ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળના તેમજ બ્રહ્મ વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળના ઉત્તેજક, પ્રેરક, દંડક, મુખ્ય નાયક, સંસ્થાપક અને સંચાલક છે. તેથી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નરમાદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા દ્વેષ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞારૂપી ભીષ્મ તથા મહના પ્રભાવને
શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી બ્રહ્મજ્ઞાનને ધારણ કરેલા શબ્દોના બાણથી અમો કેવી રીતે નષ્ટ કરી શકીએ, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર સાત્વિક વૃત્તિ રાજસી વૃત્તિ તામસી વૃત્તિને અસુરી વૃત્તિને ધારણ કરેલી બુદ્ધિરૂપી દ્રોણાચાર્ય ભૌતિક વિહારી બેનીના મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળના તેમજ બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળના આચાર્ય વિદ્યા આપનારા સલાહ આપનારા જ્ઞાની માર્ગદર્શક ગુરુ પૂજનીય અને વંદનીય છે. તેથી પુરુષરૂપી નરમાદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા અસુરી વૃત્તિના વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલી બુદ્ધિરૂપી દ્રોણાચાર્યના પ્રભાવને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી તેમણે આપેલા બ્રહ્મજ્ઞાનને ધારણ કરેલા શબ્દોના બાણથી અમે કેવી રીતે નષ્ટ કરી શકીએ. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ગુરુન હત્વાહી મહાનુભાવાન શ્રેયો ભોક્તુભ્યેક્ષામ અપી લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુને એવ ભુંજે ભોગાન રુધિર પ્રદિગ્ધાન. વિચારો રૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની વનરૂપી ધૃતરાષ્ટ્ર, મહાબ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપોળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્યો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા
ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વેશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવામાં સિદ્ધિ અપાવનાર સાત્વિક વૃત્તિ રાજસી વૃત્તિને તામસી વૃત્તિને સૂર્ય વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞા રૂપી ભીષ્મ પિતામહ રૂપી મહાનુભાવોના પ્રભાવને શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે નષ્ટ કરવાથી તપ ધ્યાન ધ્યેય અને ધારણા અને પ્રતિજ્ઞાહીન બનેલા પુરુષરૂપી નરમાદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની આજીવિકા માટે જરૂરી વિષયોની ભીખ માંગવાનો વારો આવશે. તેવી જ રીતે નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન આપનાર સાત્વિક વૃત્તિ રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા બુદ્ધિરૂપી દ્રોણાચાર્ય રૂપી અમારા ગુરુના પ્રભાવને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે નષ્ટ કરવાથી શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાના જ્ઞાનવિહીન બનેલા પુરુષરૂપી નરમાદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના નિભાવ માટે જરૂરી વિષયો મેળવવા માટે સંકટ પેદા થશે, જેથી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહના નિભાવ માટે જરૂરી વિષયો પ્રાપ્ત નહીં થતાં ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહો રક્તવિહીન બની જશે. કારણ કે સાત્વિક વૃત્તિ રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞા રૂપી ભીષ્મ પિતામહના પ્રભાવથી ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી નરમાદાના જીવો બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેમજ સાત્વિક વૃત્તિ રાજસી વૃત્તિને તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરેલા બુદ્ધિરૂપી દ્રોણાચાર્યના પ્રભાવથી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળોને ધારણ કરનારા પુરુષરૂપી નરમાદાના જીવો બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે છઠ્ઠા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન ચેત દ્વિદા કતરન્નો ગિરિયોધ્યા જયેત યદી વા નો જયેત યાને હતવા ન જીજીવિષામ અવસ્થિતામ પ્રમુખે ધાતરાષ્ટા વિચારો સંજયે કહ્યું કે હે બ્રહ્મતિ જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર મહાભારત રૂપી અર્જુન છે. મહાબ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે અમોને એ પણ ખબર નથી કે ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સબ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાન મહર પર પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો
ચંદ્રો, ગ્રહો, વિગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની વૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળના નો વિજય થશે, અથવા તો પુરુષરૂપી નર્માદાના જીવોને રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની વૃત્તિ કરનાર તેમજ તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર તેમજ અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળનો વિજય થશે. તેમજ અમને એ પણ ખબર નથી કે પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષત્રિય વૃત્તિ, વૈશ વૃત્તિ અને શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ કુળનો વિજય થવાથી ક્ષત્રિય વૃત્તિ, વૈશ્ય વૃત્તિ અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે, અથવા તો અમને એ પણ ખબર નથી કે પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવાની પ્રવૃત્તિ કરનાર બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવ કુળનો વિજય થવાથી બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર પુરુષરૂપી નર માદાના જીવોનું કલ્યાણ થશે. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કાર્પણ્ય દોષો પહત્સો ભાવમ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુદ્યતે યત્સે શાનિચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે અહમ શાધિ મામ ત્વમ પ્રપન્નમ. વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, મહાબ્રહ્મ જ્ઞાનરૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ જીવોને ઉદ્દેશીને કહ્યું, પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ કયા પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી થશે તે અમોને નહીં સમજાવવાથી ઊભી થયેલી માનસિક દુર્બળતાને કારણે અમારી બુદ્ધિ મૂંઝાઈ ગઈ હોવાથી હવે આપ જ અમોને સમજાવો કે ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા શારીરિક, માનસિક, શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, વિગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષ રૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે, અથવા તો રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિ ના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી અથવા તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય
કર્મો કરવાથી અને અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે. આ રીતના પુરુષરૂપી જીવ અને માદાનું કલ્યાણ આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ કયા પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી થશે તેવો મને સંશય પ્રગટ થવાથી આપની પાસેથી જાણવા માટેનો મારો અધિકાર હોવાથી આ રીતના મારા સંશયને ટાળવા હૃદયપૂર્વક મેં આપને આ પ્રશ્નો પૂછ્યા છે અને હું તમારો સહયોગી હોવાથી તમારી શરણાગત તરીકે સ્વીકારી ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવો માટે હિતકારી, ઉત્તમ, શ્રેષ્ઠ અને લાભકારી હોય તેવા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વિશે મને સ્પષ્ટપણે સમજાવો. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવશો. નહીં પશ્યામિ મમ અનુદ્યાય છો કમુચ્છો ક્ષણમ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવ સપના વૃદ્ધા રાજ્યમ સુરાણામપી સાધિપત્યમ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, મહાબ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર, સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કેવા પ્રકારના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પુરુષરૂપી નરમાદાના જીવોનું કલ્યાણ થશે તેવી અજ્ઞાનતાના દોષથી અમારામાં શુદ્રતા પ્રગટ થવાથી અમારી માનસિકતા દૂષિત થયેલી હોવાથી અમને ઊભી થયેલી દ્વિધાને દૂર કરી શકે અમારી દ્વિધાને દૂર કરી શકે તેવી કોઈ શક્તિ સકલ સૃષ્ટિમાં મને જણાતી નથી. તેમ છતાં કેવા પ્રકારના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે તેવું મને સમજાવવા કદાચ આપ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના દેવોનું સામ્રાજ્ય પૃથ્વી પર ખડું કરશો
તો પણ મને ઊભી થયેલી દ્વિધા ભાંગવાની નથી અને મને સમજાવવાનું પણ નથી કે કેવા પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવમ ઉક્તા ઋષિકેશમ ગુડાકેશમ પરંતપ ન યોચ્યા ઇતિ ગોવિંદમ મુક્તવા તૃષ્ણમ બભુવઃ. વિચારોરૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સબ શારીરિક, માનસિક, વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહી સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે. અથવા તો રાજસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા ક્ષત્રિય વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે. અથવા તો તામસી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્યો કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે. અથવા તો અસુરી વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે. તેનો ભેદ જાણ્યા વગર પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેની પ્રવૃત્તિ હું નહીં કરું. તેમ કહી બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને પોતાના બ્રહ્મજ્ઞાનના પ્રસારની વૃત્તિને બંધ કરી મૌન ધારણ કરી લીધું. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તમોવાચ ઋષિકેશં પ્રસન્નિયો ભારતઃ સૈન્યોરુભયોર્મધ્યે વિષિદન્તમ એદં વચઃ. ઉચારો રૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, આ રીતે ક્ષેત્રરૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પોતાના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર માદાના જીવોને સાત્વિક વૃત્તિને અનુસરવાથી પ્રગટ થતા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરાવવા માટેના જ્ઞાનની પ્રવૃત્તિ રૂપી બ્રહ્મજ્ઞાનનો પ્રસાર બંધ કરી મૌન ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ચિંતામાં ડૂબેલો જોઈને ગોવિંદ, ગાયો રૂપી ઇન્દ્રિયોને ચારનારા ઇન્દ્રિયોના ગોવાળ રૂપી કૃષ્ણ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને
બ્રહ્મ બ્રહ્માત્માના આદેશ ગણાતા વ્યાસરૂપી નાદ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા ઓમરૂપી છંદના માધ્યમથી ક્ષેત્રરૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં ગુંજતા ભગવદ્ ગીતા રૂપી યોગના જ્ઞાન દ્વારા ક્ષેત્રરૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પોતાના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાન અર્પણ પ્રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાનરો માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજબાઈટ સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિ વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ ક્ષેત્રરૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ સાત્વિક વૃત્તિ રાજસી વૃત્તિ તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિના ગુણોની ભૂમિકા મહત્ત્વ સ્થાન સ્વરૂપ કાર્ય અને સ્થિતિને વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના અને રાજસી વૃત્તિના અને અસુરી વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોની ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ દૈવિક સંપત્તિ એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિ અને અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિની ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ સ્થાન કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા ફળરૂપી ભૌતિક રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય નૈથુલ અને નિંદ્રા નામના વિષયો સ્થાવર સંપત્તિ અને નંગમ સંપત્તિ આપનારા પરમ બ્રહ્મ પરમાત્માની ભૂમિકા મહત્ત્વ અને સ્વરૂપ કાર્ય અને સ્થિતિને ધીરે ધીરે સમજાવવાની શરૂઆત કરી.